વાઘોડિયામાં પશુ ચરાવવા માટે નીકળેલી આધેડ મહિલાનું આકાશી વીજળી પડતા મોત થયું છે। સાંજનો સમય થઈ ગયો છતાં પણ રમીલાબેન રાયસિંગભાઈ સોલંકી ઘરે નહીં પહોંચતા પરિવારના લોકોએ તેમજ આજુબાજુના લોકોએ રમીલાબેનની શોધખોળ હાથ ધરી હતી। 2 થી 3 કલાકના સમય બાદ આખરે રમીલાબેનનો મૃતદેહ વાઘોડિયા ખંધારા પર આવેલ જીઆઈડીસી હદ વિસ્તારની સીમમાંથી મળી આવ્યો હતો। પશુ ચરાવવા ગયેલ રમીલાબેન પાસે રહેલ છત્રી તેમજ મોબાઈલને નુકસાન જોતા રમીલાબેન પર આકાશી વીજળી પડી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું। વાઘોડિયાના એસટી ડેપો પાસે આવેલ છાત્રાલય પાછળના વિસ્તારમાં રહેતા રમીલાબેન સોલંકી નામની આધેડ મહિલાનું મોત થતાં પરિવારમાં ભારે શોક ફેલાયેલો છે। બીજી બાજુ આ ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। રોડ થી સાઈડ માં આવતા રહેજો ભાઈ ટકા એમ આવી જતો ઓકે તો ઘેર આવતી રહી અને પછી તપાસ કરવા મેં કીધું એકમ ના આવ્યા એટલે હું તપાસ કરવા ગયો ત્યારે શું થઈ જોયું ત્યાં તો વીજળી પડેલી અને તે તો મોબાઈલ એમ ફેંકી દીધેલો એમ છે એ છટાપાટ પડી રહેલા એમનું રમીલાબેન રાયસિંગ હા સોલંકી।